હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ગેલેક્સી ગ્રુપ ઓફ સાયન્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 1માં આપણે આગળ જોયું હતું, બરાબર છે. અને થોડો લાસ્ટ લગભગ થોડો ટોપિક બાકી છે, 2 થિયરી 3 થિયરી જેવી, બરાબર. તો એ આપણે 2 કે 3 વિડીયોઝની અંદર હું પૂરી કરી દઈશ. અને આગળના દાખલા પણ બાકી છે. બધું જ હું તમને રિવિઝન કરાવીશ, 1 બાય વિડીયો બનાવીને તમને સેન્ડ કરીશ. ઓકે, તો અત્યારે જ્યાં પહોંચ્યા ત્યાંથી શરૂઆત કરીએ. આગળનું જે છે તમે એકવાર રીડિંગ કરજો, અને હું બધું જ પહેલેથી તમને વિડીયોઝ બનાવીને ટોપિક વાઇઝ કોલમના નિયમથી ડિટેલમાં તમને સમજાવીશ અને વિડીયોઝ તમને સેન્ડ કરતો રહીશ. ઓકે, એક્ઝામ્પલ પણ ઘણા ખરા બાકી છે, પણ હું તમને સોલ્વ કરાવી દઈશ બધા. નીટને જેઈને રિલેટેડ જે પણ MCQs હશે, બરાબર, એ પણ આપણે વિડીયોઝ બનાવીને તમને સેન્ડ કરતા રહીશું. ઓકે, તો શરૂ કરીએ આજનો ટોપિક, સતત વિદ્યુતભારનું વિતરણ. જો વિદ્યુતભારનું વિતરણ બે રીતે થાય, એક તો સતત અને અસતત. આપણે આગળની જે થિયરીમાં જોયા, સંપાતપ્રવાહનો સિદ્ધાંત જે જોયું તો 1 વિદ્યુતભાર, 2 વિદ્યુતભાર, 3 વિદ્યુતભાર, 4 વિદ્યુતભાર. તો 4 વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું છે, યાદ કરજો. n વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું એ અસતત વિદ્યુતભારનું વિતરણ હતું. હવે સતત તમને કન્ટિન્યુ જોવા મળશે, બરાબર. તો આ ટાઈપના વિતરણ જે હોય, તો એ વિદ્યુતભારનું વિતરણને કારણે કોઈ પણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કઈ રીતે શોધવું, એમના માટે જોઈએ. તો સતત વિદ્યુતભારની અંદર પણ 3 પ્રકાર છે. જો વિદ્યુતભાર વિતરણના 2 પ્રકાર, સતત અને અસતત. હવે આપણે અસતતની અંદર 3 પ્રકાર જોઈએ છે. એક તો રેખીય વિતરણ, એટલે લિનિયર, સીધી રેખામાં જે વિતરણ થયું હોય તે. બીજું પૃષ્ઠ વિતરણ, જે પૃષ્ઠ કોઈ ક્ષેત્રફળમાં જે વિતરણ થયું હોય તે. અને ત્રીજું જે છે તે કદ વિતરણ. જોઈએ અહીંયા વિદ્યુતભારનું રેખીય વિતરણ બહુ જ સહેલું છે. પહેલાં રેખા એટલે ખબર ને ભાઈ, જેને એક ડાયમેન્શન, એક પરિમાણીય કહેવાય. તો કે એક પરિમાણ વિદ્યુતભાર રહેલા હોય, બરાબર. એક પરિમાણમાં વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય તો આપણે રેખીય વિતરણ કહીએ છીએ. બહુ જ સહેલો ટોપિક છે. જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર, સૂક્ષ્મ એટલે ખબર ને ભાઈ, નાનામાં નાનો ને નાનામાં નાનો, ઓછામાં ઓછો કેટલો વિદ્યુતભાર, ક્વોન્ટમીકરણ આપણે સમજાવ્યું છે. મૂળભૂત વિદ્યુતભારને આપણે જે સૂક્ષ્મ નાનામાં નાનો કહીએ, જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો છે, 1.6 × 10⁻⁹ એકમ શું છે? કુલમ. યસ. જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર કોઈ રેખા પર સતત રીતે પથરાયેલો હોય, રેખા લેવાની, રાઈટ, તો આ વિતરણને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવાય. બહુ જ સહેલું. રેખીય વિતરણ એટલે શું ભાઈ? એક પરિમાણમાં અથવા તો રેખા પર વિદ્યુતભારનું સતત રીતે વિતરણ થયેલું હોય. સતતનો મતલબ શું ખબર? માનો કે તમે સ્કૂલની અંદર લાઇનમાં બેઠા હોય બધા જ, તો એ સતત રીતે બેઠેલા છે, રાઈટ. એની ડેન્સિટી કહે તો પણ અચળ કહી શકો, સતત રીતે બધા બેઠેલા હોય. પછી કોઈ મેરેજમાં તમે જાઓ ને બધા જે રીતે બેઠેલા હોય, કોઈ નક્કી ના હોય, કોઈ જગ્યાએ હોય, કોઈ જગ્યાએ ના હોય, રાઈટ. મતલબ કોઈ પારવા બેઠેલા હોય, તો એ અસતતમાં આપણે લઈ શકીએ. ઓકે, અને માનો કે કોઈ કથા કે એવું કંઈ હોય, બરાબર, સત્સંગ કે એવું કંઈ હોય, જે પબ્લિક બહુ બધું બેઠું હોય એક જગ્યા પર, મોટા ગ્રાઉન્ડની અંદર, તો એની અંદર સતત વિતરણ છે. પણ સતત વિતરણની અંદર પણ એમાં એવું હોય કે અમુક જગ્યાએ એનો ગ્રોથ વધારે હોય, અમુક જગ્યાએ ઓછો હોય, છૂટાછવાયા બેઠેલા હોય, તો ત્યાં એમની ઘનતા જે હોય તે અચળ ન હોય. વિદ્યુતભારની ઘનતા એકમ લંબાઈ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ કે એકમ કદ દીઠ, તો અલગ અલગ કિસ્સામાં અલગ અલગ વસ્તુ આવશે. પહેલાં સતતનો મતલબ કે તમને વચ્ચે ગેપ ના હોય, કન્ટિન્યુ જોવા મળે, રાઈટ. આપણે એને સતત કહી શકીએ. જેમ કે મેં કથાનું એક્ઝામ્પલ આપ્યું. કથા જો કોઈ હોય, બરાબર, માનો કે હું કથા કરતો હોય, તમે બધા બેઠા હોય, તો એમની અંદર હવે એમાં તો કંઈ લાઇનમાં નથી બેસવાની જરૂર, બરાબર. આપણે જેમ મન ફાવે એમ બેસી જઈએ છીએ, પણ એક એરિયા ફિક્સ હોય, બરાબર. તો એરિયામાં જે બેઠેલા, આપણે તમે વિદ્યુતભાર છો, તમારા ધારી તમે વિદ્યુતભાર છો, અને એક એરિયામાં બેસો તમે, કદમાં નહીં, એરિયામાં, બરાબર. રેખીય પણ નહીં, સમજાય છે. તે પૃષ્ઠ વિતરણ થયું. એ જે વિતરણ જે છે પૃષ્ઠ વિતરણ થયું. ઓકે, તો પહેલાં રેખીય વિતરણ જોઈ લઈએ. માનો કે ધારી લો, હવે આ જે છે આ ચોક જો કે હકીકતમાં કદ કહી શકશો, કેમ કે નાનો ચોક છે, એની લંબાઈની સાપેક્ષમાં એનું આડછેદનું ક્ષેત્રફળ મોટું ગણાય. પણ જો આ જ ચોક હજારો કિલોમીટર સુધી લાંબો હોય, આ જ ડાયામીટરવાળો, આ જ ક્ષેત્રફળવાળો, બરાબર, તો આને આપણે રેખીય કહીશું. હવે તમને એમ થાય કે સર આ એકવાર રેખીય છે, એકવાર કદ છે, ને તમે શું બોલો છો, કંઈ ખબર પડતી નથી. ભાઈ આપણને ખબર છે રેખીય ક્યારે કહેવાય કે એનું જે પરિમાણ છે, એનો જે વ્યાસ છે, વ્યાસની સાપેક્ષમાં એની લંબાઈ ખૂબ જ વધારે હોય, તો લંબાઈની સાપેક્ષમાં આપણે એને વ્યાસને શું કરીએ, અવગણી શકીએ, તો એને ખાલી લિનિયર કહેવાય, રેખીય કહેવાય.
તો રેખીય પર જો વિદ્યુતભાર પડેલા હોય, બરાબર, વિતરણ થયેલું હોય તો આપણે એને સતત વિતરણ કહીશું. પહેલી વસ્તુ તો સમજાય છે કે સતત વિતરણ કોને કહેવાય. વ્યાખ્યા જો હવે કોની વ્યાખ્યા હું તમને સમજાવું કે વિદ્યુતભાર રેખીય ઘનતાની વ્યાખ્યા. વિદ્યુતભાર રેખીય ઘનતાની વ્યાખ્યા શું થાય તો કે એકમ લંબાઈ દીઠ. હવે જો તમને ખબર છે જ્યારે શબ્દ આવું બોલું છું એકમ લંબાઈ દીઠ તો છેદમાં શું આવે, લંબાઈ, સિમ્પલ, કુલ લંબાઈ. અને આગળ એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય. હવે મારી પાસે માનો કે આ એલ લંબાઈ છે, બરાબર, 10 સેન્ટીમીટર છે, તો 10 સેન્ટીમીટરની એકમ લંબાઈ એટલે આપણે 1 સેન્ટીમીટર કહીએ. તો 1 સેન્ટીમીટરમાં જેટલો વિદ્યુતભાર રહેલો હોય એને આપણે શું કહેવાની, એમની ઘનતા કહેવાની. સમજાય છે કે નહીં. ઘનતા આપણે આગળ દળની ઘનતા જોઈ ગયા. હવે દળમાં પણ રેખીય ઘનતા આવે, પૃષ્ઠ ઘનતા આવે, કદ ઘનતા આવે, બરાબર. સમજો બરાબર. એક્ઝામ્પલ બહુ ધ્યાનથી સાંભળજો. આની 10 સેન્ટીમીટર લંબાઈ છે ને કુલ વિદ્યુતભાર આમની પર 20 કુલમ છે. કુલ વિદ્યુતભાર કેટલો છે, 20 કુલમ. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેમ શોધવો, સાંભળજો. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેમ શોધવો. લંબાઈ છે 10 સેન્ટીમીટર અને તેમાં રહેલો વિદ્યુતભાર છે 20 કુલમ. તો સૂત્ર શું છે, ઉપર કુલ વિદ્યુતભારના છેદમાં કુલ લંબાઈ, ઉપર શું લખવાનું, કુલ વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર કેટલો છે, 20 કુલમ, છેદમાં લંબાઈ કેટલી છે, 10 સેન્ટીમીટર. તો 20/10, 0 0 એટલે 2 આવશે, 2 કુલમ પ્રતિ સેન્ટીમીટર. એટલે 1 સેન્ટીમીટરમાં કેટલા કુલમ કહેવાય, 2 કુલમ. ઓકે, જો એનું સૂત્ર જુઓ. વિદ્યુતભારની રેખીય, અહીંયા આવે ભાઈ, રેખીય ઘનતા ઇઝ ઇક્વલ ટુ રેખા પર રહેલો કુલ વિદ્યુતભારના છેદમાં રેખાની કુલ લંબાઈ. ઓકે, એનું સૂત્ર જે છે કઈ રીતે લખીશું, શાના વડે દર્શાવે. જો ઘનતાને, રેખીય ઘનતાને આપણે લેમ્બડા વડે દર્શાવીશું. યાદ રાખજો, રેખીય ઘનતાને લેમ્બડા વડે દર્શાવીશું, પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવીશું અને કદ ઘનતાને રો વડે દર્શાવીશું. રેખીયને લેમ્બડા, પૃષ્ઠને સિગ્મા અને કદને રો વડે દર્શાવીશું. ઓકે, જેવું સૂત્ર છે પેલા જે અહીં આપણે લખ્યું છે એ પ્રમાણે જ લખવાનું. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર, તો ડેલ્ટા ક્યુ છેદમાં કુલ લંબાઈ, ડેલ્ટા એલ થયું, બરાબર. હવે આપણે શું કરવાના છે, આના પરથી આપણે લંબાઈ, જે સૂક્ષ્મ લંબાઈ, તો કુલ લંબાઈ છે, સૂક્ષ્મ લંબાઈ હોય તો સૂક્ષ્મ લંબાઈને કરતા કરી દેવાના, તો અહીંયા જશે, બરાબર છે. તો એ સૂક્ષ્મ લંબાઈ પર રહેલો વિદ્યુતભાર શું મળી ગયો, ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. જેટલી તમે લંબાઈ લેશો એ પ્રમાણેનો વિદ્યુતભાર મળે. આગળ જોઈએ. હવે આનો એકમ જુઓ, 3ના એકમ જુદા જુદા છે. રેખીય વિતરણમાં, કદ વિતરણ, પૃષ્ઠ વિતરણમાં અને કદ વિતરણમાં ત્રણના ઘનતાના એકમ અલગ અલગ છે. લેમ્બડાનો એકમ થશે અહીંયા કુલમ પ્રતિ મીટર, કુલમ પ્રતિ મીટર. વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણમાં એકમ થશે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કેમ કે છેદમાં ક્ષેત્રફળ આવશે, બરાબર. અને કદમાં કુલમ પ્રતિ મીટર ક્યુબ, બહુ સહેલું છે. કુલમ પ્રતિ મીટર, કુલમ પ્રતિ મીટર સ્ક્વેર અને કુલમ પ્રતિ મીટર ક્યુબ. એમએલટી પણ આપણને આવડશે જ. ઓકે, આગળ જોઈએ. એકમ લખી દીધો. એક આકૃતિ મેં તમને બતાવી છે. મારી પાસે માનો કે આટલો લંબાઈનો કોઈ તાર છે. તાર જે છે ને રેખા કહી શકાય. હવે તાર પર ટોટલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે, કુલ લંબાઈ ડેલ્ટા એલ છે, કેપિટલ એલ. તો એની ઘનતા કેટલી મળે આપણને, લેમ્બડા. ઓકે, હવે આટલી લંબાઈ દીઠ મારે વિદ્યુતભાર શોધવો હોય. હવે આટલી લંબાઈ એટલે કેટલી, તો કે સ્મોલ ડેલ્ટા એલ. તો એના પર રહેલો વિદ્યુતભાર કેટલો, તો મેં કીધું કેપિટલ ડેલ્ટા ક્યુ ડેશ નામ આપો. શું આપું, કેપિટલ ડેલ્ટા ક્યુ. તો એ શોધવા છે આપણે. ઓકે, આની ઘનતા કેટલી છે. જો હવે એક વસ્તુ, જો અહીંયા જો આનું વિતરણ નિયમિત રીતે થયેલું હોય, સતત વિતરણ તો છે જ, પણ દરેકમાં વિદ્યુતભારની ઘનતા અચળ હોય, બરાબર. તો તમારા લેમ્બડા બધી જગ્યાએ અચળ લઈ શકાય. પણ જો લેમ્બડા ચલ હોય, કહેવાનો મતલબ અહીંયા લેમ્બડા 1, લેમ્બડા 2, લેમ્બડા 3, લેમ્બડા 4, તો તમારે શું, આપણે કોઈ એક ઉદ્ગમ બિંદુ લઈ લેવાનું. ઉદ્ગમ બિંદુની સાપેક્ષે આર જેટલા સ્થાન સદિશ, પર તમારી પાસે જે કંઈ ઘનતા હોય, લેમ્બડા ડેશ, લેમ્બડા ડબલ ડેશ, લેમ્બડા ટ્રિપલ ડેશ, એના વડે દર્શાવવી પડે. કેમ કે ભાઈ અહીંયા વિદ્યુતભારની ઘનતા અચળ નથી, તો આવું કરવાનું. જો અચળ હોય તો આપણે ખાલી લેમ્બડા જ રાખવાનું, બધા પર લેમ્બડા હોય તો, બરાબર. આ હું તમને ડિટેલમાં આગળ સમજાવીશ. ઓકે, તો આટલી લંબાઈ છે, અહીંયા ધ્યાન આપો ફરીથી. આટલી લંબાઈ કેટલી છે, તો કે સ્મોલ ડેલ્ટા એલ. કુલ લંબાઈ કેટલી, કેપિટલ ડેલ્ટા એલ. કુલ વિદ્યુતભાર કેટલો, ડેલ્ટા ક્યુ. હવે સ્મોલ ડેલ્ટા એલ લંબાઈમાં રહેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશ છે, એ આપણે શોધવો છે. ઓકે, તો આપણી પાસે સૂત્ર આ છે લેમ્બડા વાળું,
બરાબર. આપણી પાસે સૂત્ર શું છે? તો કે વિદ્યુતભારનું સૂત્ર. કેટલો વિદ્યુતભાર? તો કે ડેલ્ટા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? ઉપર તો કે એમની સોરી આપણે જે સૂત્ર છે લેમડાવાળું મૂકીએ. લેમડા ઇઝ ઇક્વલ ટુ આ ચલ છે લેમડા ઇઝ ઇક્વલ ટુ ઉપર વિદ્યુતભાર કેટલો છે આપણી પાસે? ડેલ્ટા ક્યુ ડેશ અને લંબાઈ કેટલી છે આટલી? તો કે ડેલ્ટા એલ. કરતા કોને કરવાના? ડેલ્ટા ક્યુ ડેશને. તો ડેલ્ટા ક્યુ ડેશને કરતા કરશો તો લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા એલ. આટલો વિદ્યુતભાર કેટલી લંબાઈ પર છે? ડેલ્ટા એલ લંબાઈ પર છે. સમજ પડી? હવે આના માટે શોધવો હોય તો આના માટેની જે હવે તમને એમ થાય સર આ શું કામ આવું કરો છો તમે? એનું રીઝન એક જ છે કે અલગ અલગ જો ખંડમાં અલગ અલગ વિદ્યુતભારની ઘનતા હોય તો આપણે એના સ્થાન સદિશ વડે દર્શાવવી પડે. બરાબર. અહીંયા હકીકત લખવા જાઉં ને તો ભાઈ લેમ્બડા ઓફ આર લખવા પડે. લેમ્બડા ઓફ આર. પછી અહીંયા હું આર ડબલ ડેશ લખું તો લેમ્બડા ઓફ આર ડબલ ડેશ. બીજા સૂત્ર માટે આ ખંડ માટે શોધવું હોય, આ ખંડ માટે જો એનું વિદ્યુતભાર લઈ લો ડેલ્ટા ક્યુ ડેશ. ઓકે, ડબલ ડેશ. એની લંબાઈ લઈ લો ડેલ્ટા એલ ડબલ ડેશ. ઓકે, અને એની ઘનતા લઈ લો લેમ્બડા ડેશ અથવા તો ડબલ ડેશ લઈએ આર ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ ઉપર શું આવશે? ડેલ્ટા ક્યુ ડબલ ડેશ છેદમાં ડેલ્ટા એલ ડબલ ડેશ. કરતા કરી દો. ડેલ્ટા ક્યુ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડબલ ડેશ ઓફ આર ડેશ ઇન્ટુ ડેલ્ટા ડબલ ડેશ. સમજ પડી? આવું ક્યારે કરવું પડે? જ્યારે જો વિદ્યુતભાર ઘનતા ચલ હોય, મતલબ અચળ ન હોય તો, અને અચળ હોય તો લેમ્બડા રાખીને આપણે સૂત્ર શોધી દેવાનું. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે જો રેખીયમાં ખબર પડી હોય તો એની જગ્યાએ રેખીય જગ્યાએ પૃષ્ઠ વાપરવાનું. અહીંયા રેખાની જગ્યાએ શું આવશે? જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર કોઈ રેખાની જગ્યાએ શું આવે? પૃષ્ઠ પર સતત રીતે પથરાયેલો હોય તો આ વિતરણને વિદ્યુતભારનું કયું? પૃષ્ઠ વિતરણ કહે છે. રેખાની જગ્યાએ કોણ? રેખાંત કાઢી મૂકવાની, પૃષ્ઠ લઈ આવવાનું. વ્યાખ્યામાં એકમ લંબાઈ દીઠની જગ્યાએ અહીંયા શું આવશે? એકમ પૃષ્ઠ અથવા તો એકમ ક્ષેત્રફળ દીઠ આપણે શું લખીશું અહીંયા? એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારનું રેખાની જગ્યાએ શું આવશે? પૃષ્ઠ ઘનતા કહે છે. સૂત્ર શું આવશે? વિદ્યુતભારની પૃષ્ઠીય ઘનતા ઇઝ ઇક્વલ ટુ રેખાની જગ્યાએ શું આવશે? ક્ષેત્રફળ પર રહેલો કુલ વિદ્યુતભાર તો પૃષ્ઠ પર રહેલો કુલ વિદ્યુતભાર છેદમાં પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ. અહીંયા રેખીય જગ્યા આવશે પૃષ્ઠ. ઓકે, લેમ્બડાની જગ્યા આવશે સિગ્મા. અહીંયા આવશે આડછેદનું ક્ષેત્રફળ જે લખીએ તે ડેલ્ટા એ અથવા તો એ લખો વાંધો નહીં, કુલ ક્ષેત્રફળ. બરાબર, બની ગયું આ સૂત્ર. એકમ શું આવશે? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. દર્શાવે શાના વડે? સિગ્મા વડે. એની હું તમને આકૃતિ દોરીને સમજાવું છું. ઓકે, આગળ વધીએ. પૃષ્ઠ વિતરણ જોઈ લો ફટાફટ. વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ મેં તમને આગળ જેમ વાત કરી રેખીય વિતરણ પરથી તમને પૃષ્ઠ મળશે. બહુ સહેલું છે. વ્યાખ્યા પણ સેમ છે. રેખીયની જગ્યાએ પૃષ્ઠ આવશે. જ્યારે સૂક્ષ્મ વિદ્યુતભાર કોઈ પૃષ્ઠ પર એક સમાન રીતે વિતરિત થયેલો હોય તો આ વિતરણને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહે છે. વ્યાખ્યા જુઓ. એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે, જેને શાના વડે દર્શાવાય? સિગ્મા વડે. સૂત્ર જોઈ લો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ પરનો કુલ વિદ્યુતભાર, જેને આપણે ડેલ્ટા ક્યુ કહીએ, છેદમાં પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ ડેલ્ટા એસ અથવા તો એ વડે પણ દર્શાવી શકીએ. ઓકે, વિદ્યુતભાર જો ડેલ્ટા ક્યુ હોય, છેદમાં એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ હોય તો તમને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન મળી ગયું. ડેલ્ટા ક્યુને કરતા કરવા હોય તો ડેલ્ટા એસ આ બાજુ જશે તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આ કુલ વિદ્યુતભાર છે. એકમ શું થાય? ઉપરનો એકમ કુલમ થશે, નીચે ક્ષેત્રફળ છે એટલે મીટર સ્ક્વેર, તો એનો એકમ થયો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. બટ અહીંયા જોઈ લો એક વસ્તુ તમને કહું. માની લો કે આ જે ભાગ છે એમનું ક્ષેત્રફળ લઈ લઉં હું ડેલ્ટા એસ ડેશ. ઓકે, અને એમના પરનો વિદ્યુતભારને કહી દઈશ ડેલ્ટા ક્યુ ડેશ. ઘનતા જે છે એને નામ આપી દઈએ સિગ્મા ડેશ ઓફ આર ડેશ. સોરી, આપણે આર જ રાખીએ છીએ, એમાં તો આર જ રાખીએ છીએ. ઉગબિંદુની સાપેક્ષે આર જેટલા અંતરે જે પૃષ્ઠ છે એની ઘનતા કેટલી છે? સિગ્મા ડેશ. ઓકે, આપણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પહેલાં તો અહીંયા વિદ્યુતભાર શોધવો પડે, પછી જ આપણે વિદ્યુતભાર કે ક્યુ અપોન આર સ્ક્વેર પ્રમાણે શોધીશું. ઓકે, તો સિગ્મા ડેશનું સૂત્ર શું થાય? સિગ્મા ડેશ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ એના પર વિદ્યુતભાર કેટલો છે? તો કે ડેલ્ટા ક્યુ ડેશ
છેદમાં એમનું ક્ષેત્રફળ કેટલું ડેલ્ટા એસ ડેશ કરતાં કરી દો ડેલ્ટા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેશ ઓફ આર ઇન્ટુ ડેલ્ટા એસ ડેશ. સારું છે. કોઈ પણ પૃષ્ઠ પરનું કે આ પૃષ્ઠનું પણ કહે છે તો આ પૃષ્ઠનું જે કંઈ ક્ષેત્રફળ આપણે ધારવાનું હોય ડબલ ડેશ એનું સ્થાન સદિશ આર ડબલ ડેશ રાઈટ શોધી અને ડેલ્ટા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દેવાની ઘનતા ગુણ્યા તમે ક્ષેત્રફળ કરો. યાદ રાખજો આપણે શું મેઇન કામ છે પૃષ્ઠ પરનો વિદ્યુતભાર જોઈએ બરાબર. આપણે જ્યારે ગાઉસનો નિયમ વાપરીશું ત્યારે પૃષ્ઠ જે છે જે ખંડ દ્વારા શોધવાનું છે એ ખંડનું ત્યાં વિદ્યુતભાર કેટલો છે એની જરૂર પડશે. ઓકે તો બીજી વસ્તુ તમને કહી દઉં કે સર તમે આવું શું કામ કરો છો કે નાના નાના પૃષ્ઠ પર વિદ્યુતભાર શું કામ શોધો છો. ફ્રેન્ડ્સ જ્યારે આપણે આખા પૃષ્ઠને કારણે કોઈ પણ બિંદુ પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમે કેમ શોધો. આપણી પાસે 1 2 3 વિદ્યુતભાર હોય જો ધ્યાન આપો માનો કે એક વિદ્યુતભાર બીજું વિદ્યુતભાર ને ત્રીજું અસતત વિતરણ છે તો પહેલાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 બીજાને કારણે ઉદ્ભવતું E2 અને ત્રીજાને કારણે ઉદ્ભવતું E3. તો ત્રણે ત્રણનો સંપાત પ્રમેયના સિદ્ધાંત પ્રમાણે તમે ઇઝીલી શોધી શકતા હતા કુલમ્બનો નિયમ ઉપયોગ કરીને. પણ પૃષ્ઠમાં તો અસંખ્ય ઘણા બધા વિદ્યુતભારો છે ભાઈ ઘણા બધા. તો આટલા બધા વિદ્યુતભાર પહેલાં બીજાને એક પકડીને તમે શોધવા જવાના તમને મળશે પણ નહીં કે ભાઈ આ વિદ્યુતભાર કેટલું ગાંડા થઈ જશો ભાઈ. જો કે છો જ નહીં સોરી નથી ડાયા છો સોરી ખોટું નહીં લગાડતા મજાક કરું છું. ઓકે તો હવે શું કરવાનું આપણે તો એક નાનું જે પૃષ્ઠ જે છે આટલું પૃષ્ઠ છે એના પર રહેલો વિદ્યુતભાર શોધી લો નાનું પૃષ્ઠ. તો તમારે આ જે પૃષ્ઠ છે ને નાનામાં નાના પૃષ્ઠખંડમાં વિભાગવાના કાઢતા તો આવડે આપણને ભાઈ બરાબર. નાના પૃષ્ઠ મેં અહીંયા ઓલરેડી કલ્પી દીધું છે તો આટલું પૃષ્ઠને કારણે પહેલાં વિદ્યુતભાર શોધી લેવાનું. તો આટલા એવા પૃષ્ઠને કારણે કેટલું અહીંયા એક વિદ્યુતભાર આવી ગયો આટલો ડેલ્ટા ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ રાઈટ આટલો આપણને વિદ્યુતભાર મળી ગયો. તો આ વિદ્યુતભારને કારણે બિંદુ પી પાસે ઉદ્ભવતો આપણને વિદ્યુત ક્ષેત્ર મળે પછી આખા પૃષ્ઠનું શું કરી દેવાનું સંકલન કરી દેવાનું બરાબર. એ ગાઉસ શીખવશે આપણને પણ આપણને એટલીસ્ટ નાના પૃષ્ઠ પર વિદ્યુતભાર શોધતા આવડવો જોઈએ. હું આશા રાખું છું કે તમને બધાને આવડી ગયો હશે. નેક્સ્ટ ટોપિક જોઈએ કદ વિતરણ. છે નેક્સ્ટ ટોપિક વિદ્યુતભારનું કદ વિતરણ. કદ વિતરણ કોને કહેવાય પહેલાં કદ તો ખબર પડે ને જે 3 ડાયમેન્શન હોય. રેખીયમાં એક જ પરિમાણ હોય પૃષ્ઠમાં દ્વિપરિમાણ હોય અને કદમાં ત્રિપારિમાણિક. ઓકે તો ત્રિમાણિક કે કોઈ ગોળો છે તો ગોળા પર વિદ્યુતભાર તો ત્રિપારિમાણિક કહેવાય. ઓકે તો જ્યારે કોઈ ઘનફળ અથવા તો કદ પર વિદ્યુતભારનું સતત વિતરણ થયેલું હોય તો આ વિતરણને વિદ્યુતભારનું કદ વિતરણ કહેવાય. વ્યાખ્યા શું છે વિદ્યુતભારની કદ ઘનતાની વ્યાખ્યા શું છે તો કે એકમ કદમાં રહેલા વિદ્યુતભારને બહુ સહેલું એકમ કદમાં રહેલા હવે એકમ કદ બોલો એટલે નીચે કદ આવે એકમ ક્ષેત્રફળ બોલો તો નીચે ક્ષેત્રફળ આવે ને એકમ લંબાઈ દીઠ બોલો તો છેદમાં લંબાઈ ઉપર બધામાં વિદ્યુતભાર જ આવશે. ઓકે તો કદ જો કદ ઘનતા કે વિદ્યુતભારની કદ ઘનતા તો છેદમાં આવશે કદ. પૃષ્ઠ ઘનતા કે છેદમાં આવશે ક્ષેત્રફળ અને રેખીય ઘનતા કે તો છેદમાં આવશે લંબાઈ કુલ લંબાઈ. રેખીય ઘનતાને લેમ્બડા વડે દર્શાવવાનું પૃષ્ઠ ઘનતાને આપણે સિગ્મા વડે દર્શાવીએ અને કદ ઘનતાને આપણે રો વડે દર્શાવશું. ત્રણના એકમ પણ ખબર છે. એમએલટી તમે જાતે તારવી લેજો ભાઈ બહુ સહેલો છે. ઉપર વિદ્યુતભારનું મૂકવાનું નીચે કદનું મૂકવાનું. વિદ્યુતભારની કદ ઘનતા તો કે કદમાં રહેલો કુલ વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ આપણે કુલ કદ રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા વી. રોનો એકમ છે કોલમ પ્રતિ મીટર ક્યુબ. ઓકે આની અંદર થોડું ડિટેલમાં જોઈએ. હવે તમને તો ખબર છે ને ભાઈ સૂક્ષ્મ સુકામે આપણે આ તો મેં કુલની વાત કરી. પહેલાં તો આપણે શું જોઈએ એની ઘનતા કુલ મળી જવી જોઈએ. ઘનતા મળ્યા પછી હવે મેં તમને કીધું કે આની અંદર સતત વિતરણ છે. હવે અમુક જગ્યા પર એનો એમનો વિદ્યુતભાર ઘનતા જે રો જે છે એ અચળ પણ હોય ને ચલ પણ હોય. માને કે કોઈ જગ્યાએ ચલ છે તો શું કરવું જોઈએ એના માટે જોઈએ. ચલ એટલે બદલાતો બધી જગ્યાએ રો સરખો નથી. પહેલાં તમારે શું કરી દેવાનું જો આપણે એકચ્યુઅલી ક્યાં વાપરવાના છે તમને કીધું ગાઉસના નિયમની અંદર વાપરવાના છે. આગળ મેં વાત કરી આટલી તમારી પાસે કોઈ કદ છે આ કદને કુલ કદને કારણે કુલ કદ જે છે એમાં કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે અને બરાબર કુલ કદ છે ડેલ્ટા વી. આપણે એની ઘનતા લીધેલી છે રો બટ બધી જગ્યાએ સરખી નથી અલગ અલગ છે.
તો આટલો જે કદ છે, કદને કારણે મતલબ ડેલ્ટા ક્યુને કારણે બિંદુ પી પાસે, આ બિંદુ પી છે એની પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, રાઈટ. તો જો આ ભાગનો જે વિદ્યુતભાર છે એ વચ્ચેનું અંતર ઓછું છે, આ ભાગનો વિદ્યુતભાર છે એની વચ્ચેનું અંતર વધારે છે, બરાબર. અલગ અલગ બિંદુ પાસે અલગ અલગ વિદ્યુતભારનું અંતર અલગ અલગ હશે, એટલા માટે તે બધાના વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું મળે. તો કઈ રીતે શોધવું? તો એના માટે શું કરી દેવાનું, એક સૂક્ષ્મ એક કદખંડ, અને શું કહીશું, કદખંડ, સૂક્ષ્મ, અહીંયા લખ્યું છે સોરી, સૂક્ષ્મ કદખંડ મેં ધારી લીધો છે કે ડેલ્ટા V1, જો તમને સરળ પડે એટલા માટે મેં લીધું 1, ડેલ્ટા V1. તો ડેલ્ટા V1 જેટલા કદમાં રહેલો વિદ્યુતભાર શોધવો છે, અને એને ધારી લઈએ ડેલ્ટા Q1. ઓકે, હવે બીજી વાત, હવે આને છે ને આજે જે ધારેલો છે એ કોઈ બિંદુની ઉદ્ગમ બિંદુની સાપેક્ષમાં આપણે ધારવો પડે. તો ધારો કે ઓ બિંદુની સાપેક્ષમાં તેનો ઓ બિંદુથી અંતર કેટલું છે, તો કે r જેટલું અંતર છે. સદિશ r જેટલા સ્થાન સદિશે કોઈ કદખંડ રહેલો છે, એ કદખંડની ઘનતા આપણે લીધી છે, હું અહીંયા લઈ લઉં, અને તેની ઘનતા છે ρ ડેશ. કેટલી ઘનતા છે? ઘનતા ρ ડેશ, બરાબર. હવે જો બીજું કોઈ કદખંડ હોય તો બની શકે એનું આપણે સ્થાન સદિશ r ડેશ આપવાનું, અથવા તો એનું ρ ડબલ ડેશ, બરાબર. અહીંયા એ તમારી ઈચ્છા મુજબ તમે જે નામ નિર્દેશન આપી શકો. r ડેશ જેટલા સ્થાન સદિશે જે બીજો કદખંડ રહેલો છે, તો જો આ બંનેની ઘનતા અલગ અલગ હોય તો આનો અલગ દર્શાવવાની. તો આ ઘનતા પરથી આપણને શું મળે? વિદ્યુતભાર મળશે. તો આટલા વિદ્યુતભારને કારણે અહીંયા અંતર પણ આપણી પાસે આપ્યું છે કે ભાઈ અહીંયા r ડબલ ડેશ કે r ટ્રિપલ ડેશ જે હોય તે અલગ અલગ નામ આપી દઈશું, તો આટલા અંતરે ઉદ્ભવતું આપણને વિદ્યુત ક્ષેત્ર મળે, બરાબર. એ પછીની વાત છે, પણ હું નાના એવા કદખંડને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પહેલાં શોધીએ. આ કદખંડને કારણે આના પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મળી જાય પછી એનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી દઈશું. ઓકે, ચલો. તો બિંદુ જે છે r જેટલા સ્થાન સદિશ છે, એમ આપણી પાસે r જેટલો સ્થાન સદિશ કદ લીધું છે ડેલ્ટા V1, અને તેની ઘનતા લીધી છે આપણે ρ ડેશ. ઓકે, ρ ડેશનું સૂત્ર શું થાય? તો ઉપર રહેલો વિદ્યુતભાર આપણે કેટલો ધારી લીધો હતો કે ડેલ્ટા Q1, અને છેદમાં એનું કદ કેટલું ધારી લીધું છે? ડેલ્ટા V1. કરતા કોને કરી દો? ડેલ્ટા Q1 ઇઝ ઇક્વલ ટુ ρ ડેશ. હવે ρ ડેશનું સ્થાન સદિશ લખો તો લખાય, બરાબર. સ્થાન સદિશ r ઇન્ટુ ડેલ્ટા V1, આટલો વિદ્યુતભાર મળ્યો. હવે આટલા વિદ્યુતભારને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, ડેલ્ટા E1 નું નામ આપીશ, E1 ઇઝ ઇક્વલ ટુ, હવે એનો સ્થાન સદિશ પણ હોય, સદિશ અહીંયા જે આપ્યો હોય તે સ્થાન સદિશ આપણે અહીંયા લખીશું, ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે કે Q અપોન r² ઇન્ટુ એનો સ્થાન સદિશ આવશે. માની લો કે સદિશ કેપ લખીએ, ઓકે, r કેપ એમની દિશા, પછી દિશા એ r કેપની જગ્યાએ કાઢવી હોય તો શું લખવું તમને ખબર જ છે, સદિશના છેદમાં r આવશે એટલે નીચે ક્યુબ આવશે. ઓકે, હવે અહીંયા જે વિદ્યુતભાર છે, વિદ્યુતભાર આપણી પાસે કેટલો છે? એ વિદ્યુતભાર ડેલ્ટા Q1 છે. કેટલો છે વિદ્યુતભાર? આટલા પરનો વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા Q1. તો કે ડેલ્ટા Q1 ની કિંમત આ જે છે શું છે? ડેલ્ટા Q1 ની કિંમત તો કે ρ ડેશ ઇન્ટુ ડેલ્ટા V1 છેદમાં r² ઇન્ટુ r કેપ. આ સમજ પડી? જુઓ, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો કે E ઇઝ ઇક્વલ ટુ KQ અપોન r² છે, કે મેં એઝ ઇટ ઇઝ મૂક્યા Q, તો એના પર વિદ્યુતભાર કેટલો? તો કે ભાઈ આટલો. આ પૃષ્ઠ પર વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા Q1 ઇઝ ઇક્વલ ટુ, આ ક્યાંથી આવ્યા? તો કે આને કરતા કર્યા, બંને ગુણાકારમાં આવી ગયો. ટૂંકમાં પૃષ્ઠ જે હતું એ, સોરી પૃષ્ઠ નહીં, કદખંડ જે હતું એના પરનો આપણે વિદ્યુતભાર શોધી લીધું, એ વિદ્યુતભારની કિંમત અહીંયા મૂકી એટલે આવું સૂત્ર બની ગયું. સહેલું. આટલા કદખંડને કારણે બિંદુ P પાસે ઉદ્ભવતો આપણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું, રાઈટ. આ સૂક્ષ્મ વિદ્યુતભાર છે, સોરી સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર છે, સૂક્ષ્મ વિદ્યુતભાર. આટલાને કારણે ઉદ્ભવતું કુલ શોધવા માટે આપણે શું કરી દેવાનું? એમનું ઇન્ટિગ્રેશન કરશો કે જે છે કોન્સ્ટન્ટ છે, બહાર આવશે, અચળ છે. ઓકે, તો આખા કદખંડનું આપણે સંકલન કરી અને મેળવી શકાય. ઓકે, આમાં જે દાખલા આવશે જોઈશું, તમને વધારે આઈડિયા આવશે. આના પછીનો જે ટોપિક છે આપણો ગૌસનો નિયમ. તો ગૌસનો નિયમ જોઈએ હવે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જે મેઇન ટોપિક છે શીખવાના છે ગૌસનો નિયમ. પહેલાં તો એ સમજીએ કે ગૌસનો નિયમ શું કામ આપણે ભણીએ છીએ. તો કે આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુતભાર હોય, કોઈ પણ જગ્યા પર વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે, અથવા તો કોઈ પદાર્થ પર વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભારને કારણે કોઈ r અંતરે કે x અંતરે ગમે ત્યાં, તો કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, માનો કે અહીંયા વિદ્યુતભાર છે અને આ બિંદુએ આપણે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર.
તો આપણે કયો નિયમ વાપરીએ છીએ? કુલમ્બનો નિયમ ઉપરાંત સંપાતપણાનો સિદ્ધાંત, રાઈટ. તો કે એક વિદ્યુતભાર, બે વિદ્યુતભાર, ત્રણ વિદ્યુતભાર, તો ત્રણને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E1 E2 E3 બરાબર એ કુલમ્બના નિયમ પરથી આપણને મળી જાય. પછી આપણે બધાનો સરવાળો કરીએ જે સંપાતપણાનો નિયમ હતો, રાઈટ. તો આપણું મેઇન કામ એ છે કે કોઈ પણ વિદ્યુતભારને કારણે કોઈ પણ વિદ્યુતભારનો જથ્થો છે તો એમના કોઈ પણ આર અંતરે કોઈ બિંદુ છે તો ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ આપણે શોધવું છે. ઓકે, તો આપણે કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ છીએ. બીજી એક સહેલી રીત છે, એ લોકો કહે છે સહેલી રીત, પણ તમને કેવી લાગે મને નહીં ખબર, સહેલી જ છે જોકે. ઓકે, તો હવે આ વિદ્યુતભાર છે, વિદ્યુતભારનો જથ્થો અને આર અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે બીજો એક નિયમ છે જેનું નામ આપણે ગૌસનો નિયમ. બહુ જ સહેલો નિયમ છે, કંઈ નહીં, ખાલી માનો કે તમારે એક ગાઉસન પૃષ્ઠ પહેલાં કલ્પી લેવાનું. માનો કે તમારી પાસે વિદ્યુતભારનો જથ્થો છે, રાઈટ. તો અહીંયા શું કરી દેવાનું? એક ગાઉસન પૃષ્ઠ તો તમને ખબર પડી કે ગોળો કલ્પી લેવાનો. જે પેલો બબલ નહીં આવતો આપણે સાબુનો પરપોટો આવે એવો પરપોટો કલ્પી લેવાનો. એના કેન્દ્રમાં કોણ રહેલો છે? એટલે વિદ્યુતભાર, રાઈટ. તો વિદ્યુતભારનો જથ્થો જેટલો વિદ્યુતભાર હોય Q1 Q2 Q3 બધાનો સરવાળો કરીને કુલ વિદ્યુતભાર. તો ગાઉસન પૃષ્ઠ થઈ ગયો આપણો. ગાઉસન પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર Q અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. કુલ વિદ્યુતભાર કેટલો છે? Q. શૂન્ય અવકાશની પરમિટિવિટી કેટલી? ε0. એ બસ એ બંનેના ગુણોત્તરને આપણે શું કહીશું? ફ્લક્સ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કરવાનું એટલું છે ગાઉસન પૃષ્ઠ કે ભાઈ ફ્લક્સ કેટલું છે. આ ગાઉસન પૃષ્ઠની જે છે સપાટી એની સાથે કેટલું ફ્લક્સ સંકળાય છે પહેલાં ફ્લક્સ શોધવાનું અને ફ્લક્સ પરથી પછી ઇઝીલી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. એ પછીની વાત છે, પણ મેઇન ગાઉસન પૃષ્ઠ જે છે, ગાઉસનો નિયમ એ કોઈ પણ પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને આપે અને ફ્લક્સ પરથી ઇઝીલી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. તો જોઈએ ગૌસનો નિયમ લખીને સમજાવો. તો પહેલાં આપણે નિયમ લખી દઈશું. આ નિયમ આપણે સાબિત કરશું, બરાબર. અત્યારે નિયમ તમે જોઈ લો. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે, બંધ પૃષ્ઠ એટલે ખબર પડી ગઈ, માનો કે વિદ્યુતભાર છે, બંધ પૃષ્ઠ આવી ગયું પરપોટો, બરાબર. તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ જેને ફાઈ વડે દર્શાવીએ છીએ, તે ફ્લક્સ એ કોના બરાબર હોય? તો કે પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, પૃષ્ઠ વડે ઘેરાયેલો અંદર રહેલો કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર એટલે ઉપર આવશે Q છેદમાં આવશે ε0 જેટલો હોય છે. ઓકે, તો સૂત્ર સુધી ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન ε0. બહુ જ સહેલું. ચાલો હવે આપણે એ સાબિત કરીએ. આ સાબિત કરવું છે તો તમારી પાસે એક પરપોટો હશે, બરાબર. અંદર એક વિદ્યુતભાર છે, સ્મોલ Q મેં લીધો છે, સ્મોલ Q. ચલો, પરપોટાની ત્રિજ્યા છે R. પરપોટાની ત્રિજ્યા કેટલી છે? R. ઓકે, તો પહેલાં ધારો કે આ વસ્તુ લખીએ, આકૃતિનું વર્ણન કરીએ. ધારો કે R ત્રિજ્યાના ગોળાકાર કવચના કેન્દ્ર પર વિદ્યુતભાર Q રહેલો છે. આવડશે? એટલે પરપોટાની ત્રિજ્યા કેટલી? તો કે સ્મોલ r. કેન્દ્ર પર રહેલો વિદ્યુતભાર કેટલો? તો કે Q. લખી દેવાનું. ધારો કે R ત્રિજ્યાના ગોળાકાર કવચના કેન્દ્ર પર રહેલો વિદ્યુતભાર સ્મોલ Q છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આ બિંદુવત વિદ્યુતભાર Q ને લીધે ગોળાકાર સપાટી પર દરેક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? જો ધ્યાન આપજો. મને બધું ભૂલી જાઓ તમે, તમારી મતલબ બધું ભૂલવાનું નહીં, ખાલી આ ગોળાકાર સપાટી બપાટી બધું ભૂલી જાઓ. અહીંયા Q વિદ્યુતભાર છે, સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર આવડે તમને? Q વિદ્યુતભાર આપણે જે આગળ જે કુલમ્બના નિયમ પરથી આવડે. મારી પાસે Q વિદ્યુતભાર છે, અહીંયા બિંદુ P છે, બંને વચ્ચેનું અંતર r છે. તો r જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે Q/r². બહુ જ સહેલું. જો આ ધન હશે તો બહારની બાજુ, ઋણ હશે તો અંદરની બાજુ, ઇઝી. ઓકે, Q જેટલા વિદ્યુતભારને કારણે r જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? કે Q/r². ચલો, આ બિંદુએ કેટલો આવે? કેમ કે ગોળાકાર છે ભાઈ, આ ગોળાકાર છે તો ત્રિજ્યા કેટલી હોવાની? r જ. તો અહીંયા પણ કેટલું આવે? કે Q/r². અહીંયા કેટલું? કે Q/r². અહીંયા કેટલું? કે Q/r². અહીંયા કેટલું? આવડે ને બધાને? ઓકે, કે Q/r². દરેક બિંદુએ તો શું લખાય? ગોળાકારના દરેક બિંદુ, ગોળાકારની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુતભાર Qને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ કે Q/r², જ્યાં Kની કિંમત થાય 1/4πε0. બહુ જ સહેલું. હવે હું એ સદિશ સ્વરૂપે બતાવું. તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. અહીંયા મેં વિદ્યુતભાર લીધો, ધન લીધો છે, એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? બહારની બાજુ. જો આ વિદ્યુતભાર ઋણ હોય તો અંદરની બાજુ. યસ. સદિશ E ઇઝ ઇક્વલ ટુ આપણે U/r લખી શકીએ. સદિશ E ઇઝ ઇક્વલ ટુ કે Q/r² ઇન્ટુ r કેપ એકમ સદિશ r. આ ખબર છે બધાને ભાઈ? ચલો, K ની કિંમત 1/4πε0 ઇન્ટુ Q/r² ઇન્ટુ r કેપ. ઓકે,
આગળ હવે શું કરવાનું છે, આની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે. ફ્લક્સ રાઈટ. તો એ પૃષ્ઠનું શું હોય, ક્ષેત્રફળ હોય. ગોળાકાર, તમને ગોળાકાર પરપોટો કહે તો એનું તમને ક્ષેત્રફળ ખબર હોય. તો એ બધા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે શું કરવાનું જુઓ, તમને એક સાથે બધાનું નહીં મળે તો તમારે એ ગોળા પરનો નાનો એક પૃષ્ઠ કલ્પી લેવાનો. જો આ ગોળો છે સ્ફિયર, એનો નાનો એવો એક પૃષ્ઠ, આ ખ્યાલ આવો કેવો છે, માની લો કે આ ગોળો છે, આ ગોળાકાર, આ ગોળો છે બરાબર, એનો પૃષ્ઠ નાનો આમ તો કલ્પી લીધો, આ ગોળાકાર પૃષ્ઠ દેખાય છે. તો ઓકે, તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ ધારી લઈએ ડેલ્ટા એસ બરાબર. ઓકે, હવે આ બિંદુ, આ વિદ્યુત ભારને કારણે ચલો આપણે શીખી ગયા, આર જેટલા અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, સદિશ ઈ. મને કહેશો આનું ક્ષેત્રફળ કેટલું આપણે ધાર્યું છે ભાઈ, ડેલ્ટા એસ. વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું, ઈ. તમને ફ્લક્સનું સૂત્ર બધાને ખબર છે, યાદ કરો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ક્ષેત્રફળ, બે સદિશોનો અદિશ ગુણકાર, ડેલ્ટા એસ ઇન્ટુ સદિશ ડેલ્ટા એ, સદિશ ડેલ્ટા એસ ઇન્ટુ સદિશ ડેલ્ટા એ ફ્લક્સનું સૂત્ર છે. તો આની સાથે ઘેરાયેલું ફ્લક્સ જો અહીંયા ડેલ્ટા એસ, પહેલાં તો સમજી જો, બીજું એક વસ્તુ સમજી લઈએ, આ મુદ્દો બાકી છે, સોરી. આ ગોળાકાર પૃષ્ઠને ડેલ્ટા એસ ક્ષેત્રફળ ધરાવતા અનેક ખંડોમાં વિભાજન કરી શકાય, જે આકૃતિમાં બિંદુ પી પાસે દર્શાવેલ છે. તમને દેખાતું હશે. આવા ઘણા બધા, 1 ખંડ, 2 ખંડ, 3 ખંડ, 4 ખંડ, 5 ખંડ, 6 અસંખ્ય નાના નાના ખંડો વિભાગી દઈશ, અને આવા નાના નાના અસંખ્ય, બરાબર, નાના નાના અસંખ્ય. તો એમાં એક પન્નું મને મળી જાય તો બધાનું પછી શું કરી દેવાનું, સંકલન કરી દેવાનું. આપણને બહુ સારી રીતે આવડે છે. ઓકે, તો આકૃતિમાં આપણે અહીંયા કોઈ બિંદુ પી લીધું છે. આ બિંદુ પી પાસે ડેલ્ટા એસ જેટલું સૂક્ષ્મ એક પૃષ્ઠખંડ કલ્પેલું છે. કદ નહીં, પૃષ્ઠખંડ, બરાબર. ગાઉસનની અંદર જો જે ગાઉસન પૃષ્ઠ, આ વસ્તુ સમજવા જેવી છે. જે તમે ગાઉસન પૃષ્ઠ લેશો નહીં, હંમેશા પૃષ્ઠ બોલું છું એટલે ક્ષેત્રફળ જ આવે, ક્યારેય કદ આવે નહીં. અંદર ફિટ કરી દેજો. ગાઉસન પૃષ્ઠ, જ્યારે તમે પૃષ્ઠ ધારેલું હશે ક્ષેત્રફળ આવશે, કદ નહીં આવે. આ આગળ બહુ જરૂરી છે તમારું જે ગાઉસન પૃષ્ઠ. ઓકે, તો જુઓ હવે આજે ડેલ્ટા એસ જે છે તમને બધાને ખબર છે, કોઈ પણ પૃષ્ઠ પરનો ક્ષેત્રફળનો સદિશ, ભાઈ કોઈ પણ પૃષ્ઠ હોય એનો ક્ષેત્રફળનો સદિશ ક્યાં હોય, લંબ રૂપેને 12. આ પૃષ્ઠ છે તો આ પૃષ્ઠનો લંબ રૂપેને 12, જો અહીંયા આ રીતે હશે, 12 નીકળતો હોય ને ભાઈ, દેખાય છે, ખબર પડે છે ને. હા, તો ડેલ્ટા એસ, સદિશ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એમનું મૂલ્ય, એને ગુણ્યા શું કરવાનું, એમનો એકમ સદિશ તો કઈ દિશામાં છે, તો આપણે લઈએ આર કેપ. આર કેપ શું છે, ત્રિજ્યાવર્તી દિશા અને બહાર તરફ નીકળતી દિશા. વિદ્યુત ક્ષેત્ર પણ કઈ બાજુ નીકળે, બહાર. વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે તો પણ એની દિશા કઈ થઈ, તો કે આર કેપ. અહીંયા આ જે પૃષ્ઠ છે તો પૃષ્ઠનું ક્ષેત્રફળનો સદિશ એ પણ લંબ રૂપે 12, તો એમની દિશા પણ કઈ થઈ, આર કેપ. સમજાય છે? ઓકે, શાંતિથી સમજીએ. આ જે નાનો એવો ખંડ છે, એક ખંડ, પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ હશે, લંબ રૂપે ને 12ની દિશામાં. જે ત્રિજ્યાવર્તી છે એટલા માટે એકમ સદિશ આર કેપ વડે દર્શાવી. સિમિલરલી વિદ્યુત ક્ષેત્ર પણ લંબ રૂપે 12 જાય છે તો એને પણ હું આર કેપ વડે દર્શાવી. ચલો, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસનું મૂલ્ય ઇન્ટુ આર કેપ. આ સમજ પડી બધાને ભાઈ? હા પાડો ને. હા, ઓકે. ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ. આપણે આગળ શીખી ગયા ચેપ્ટર સદિશ સમતલમાં, જે પેલું ગતિ હતું 11મા ધોરણમાં, સદિશ ચેપ્ટર. ઓકે, મૂલ્ય અને એમનો એકમ સદિશ. આગળ હવે આ પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવું છે. આટલા પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ, એ ફ્લક્સ તમને મળે, સૂક્ષ્મ ફ્લક્સ મળે, જેને આપણે ડેલ્ટા ફાઈ કહીશું. ડેલ્ટા ફાઈ સૂક્ષ્મ ફ્લક્સ. કુલ ફ્લક્સને ઇન્ટિગ્રેશન કરશો એટલે ફાઈ મળશે. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આપણે ફ્લક્સનું ખબર છે ને ભાઈ બધાને, ફ્લક્સ એટલે શું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ લખીએ છીએ ને, ઈ ડોટ એ, સદિશ ઈ ડોટ સદિશ એ. તો પહેલાં ઈ લખી દઈશ અહીંયા, ઇન્ટુ ભાઈ આટલા ખંડમાં જ પૂરતું શોધવાનું, તો આનું ક્ષેત્રફળ કેટલું છે, ડેલ્ટા એસ. સદિશ લખીશ, સદિશ ઈ ડોટ સદિશ ડેલ્ટા એસ. ખબર પડી બધાને? સમીકરણ નંબર 3. સમીકરણ નંબર હું આપતો જઉં, સમીકરણ નંબર 2, સમીકરણ નંબર 3, સમીકરણ નંબર 1. ઓકે, હવે સમીકરણ 3માં આ બંનેની કિંમત મૂકવાની છે, ઈ અને એસની, એટલે 1 અને 2ની કિંમત મૂકી તો બહુ સહેલું. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ, ઈની કિંમત કેટલી હતી વિદ્યુત ક્ષેત્રની, 1/4πε0 ઇન્ટુ Q/r² ઇન્ટુ આર કેપ.
ડેલ્ટા એસની કિંમત ઉપર લખી છે, ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ. તમને બધાને ખબર છે બે એકમ સદિશોનો ગુણાકાર આર કેપ ઇન્ટુ આર કેપ કેટલા થાય? 1. ખબર છે ને? આર કેપ ઇન્ટુ આર કેપ 1. જે પેલો ખબર આઈ ડોટ આઈ યાદ કરો, આઈ કેપ ડોટ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ જે ડોટ જે ઇઝ ઇક્વલ ટુ કે ડોટ કે. ખબર છે? આ ખબર છે ને બધાને? કેટલા થશે આના જવાબ? 1 આવશે. આગળ આપણે શીખવાડેલું છે બે સદિશોનો અદિશ ગુણાકાર. cos 0 આવશે. આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1, બંને વચ્ચેનો એંગલ કેટલો હોય? 0. cos 0 એટલે શું થાય? 1. ઓકે, આગળ એટલે અહીંયા આર ડોટ આર, આર કેપ ઇન્ટુ આર કેપ એટલે 1 થશે. ચલો તો 1/4 ને એઝ ઇટ ઇઝ મૂક્યા, ક્યુ અપોન આર સ્ક્વેર એવા જ રહી દીધા, ડેલ્ટા એસ અહીંયા આવશે, બંને 1 થઈ ગયા. સમગ્ર ગોળાકાર પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ, આ તો ખાલી નાના એવા પૃષ્ઠમાંથી, ડેલ્ટા એસમાંથી, આ પૃષ્ઠમાંથી, બરાબર. હવે સમગ્ર એટલે શું કરવાનું ભાઈ? સંકલન, બરાબર. તો સિગ્મા લઈ લો, ઓલ ડેલ્ટા એસ એટલે કુલ ક્ષેત્રફળ માટે સિગ્મા ડેલ્ટા ફાઈની કિંમત અહીંયા મૂકી દીધી, કિંમત મૂકી, બરાબર છે. હવે અહીંયા જો 1/4πε0. ચલો 4 કેવા? અચળ. પાઈ કેવા? અચળ. શૂન્યાવકાશની પરમિટિવિટી કેવી? અચળ. વિદ્યુતભાર ક્યુ જે અંદર રહેલો છે ગોળાની અંદર એ પણ અચળ જ છે. ઓકે, અને ગોળાની ત્રિજ્યા આર એ પણ કેવી છે? અચળ. ઓકે, આર સ્ક્વેર પણ અચળ. તો વધે શું ભાઈ? 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર બહાર નીકળી ગયું ભાઈ, કોમન, કેમ કે અચળ છે. તો ડેલ્ટા એસનું શું થવાનું? આપણો સંકલન. તો આખું ડેલ્ટા એસનું સંકલન તમને કોઈને ખબર છે? જે પરપોટો હોય એનું ક્ષેત્રફળ કેટલું થાય? પૃષ્ઠનું ક્ષેત્રફળ. દડો હોય તો એના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². એનું ક્ષેત્રફળ છે, પૃષ્ઠનું ક્ષેત્રફળ. ચલો આગળ જોઈએ. સોરી, તમને સ્ક્રીન નહીં દેખાય, હું થોડી રોટેટ કરું છું. ઓકે, ચલો કેમેરામેને આ બાજુ કરી દીધી સ્ક્રીન. જોઈએ શું તો આપણી પાસે Q/4πε² ડેલ્ટા એસ. યસ. હવે પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ શું કીધું આપણે? આ પૃષ્ઠ પરનું ક્ષેત્રફળ છે એસ. જો અહીંયા આપણે જે આકૃતિમાં જોયું તો એ નાનું એવું એક પૃષ્ઠ ખંડ સ્વીકારેલો હતો, બરાબર છે, નાનું અમથું. તો એવા નાના નાના અનેક કલ્પેલા હતા. તો કુલ કેટલો થયો? આખો પૃષ્ઠ બની ગયો. સમજો વાતને. અહીંયા જે લખ્યું છે આ જે છે સૂક્ષ્મ પૃષ્ઠખંડ કલ્પેલું છે. તો સૂક્ષ્મ બધાનો સરવાળો કરો તો તમને કુલ પૃષ્ઠ મળે. અને કુલ પૃષ્ઠ એટલે એસ, કેપિટલ એસ. અને કેપિટલ એસની કિંમત શું થાય? 4πr². કિંમત મૂકી દો 4πr². નીચે હતા 4πε0r². તો 4π કેન્સલ, r² કેન્સલ, તો Q/ε0. phi ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુના છેદમાં ε0 બચ્યા. હવે આના પરથી તમારે જો નિયમ બનાવવાનો કે ગૌસનો નિયમ, તો શું બને? તો શું લખાય ભાઈ? તો કે કોઈ પણ બંધ પૃષ્ઠ, આપણી પાસે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ કોના જેટલું હોય? તો કે તેના વડે ઘેરાયેલા વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 ના ગુણોત્તર જેટલો હોય. આવડશે ગૌસનો નિયમ? પાક્કો ને? સરસ.